નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક છે। જે લોકો આ વાર્તાને ધ્યાનથી સાંભળશે એમના ઘરમાં ક્યારેય પણ કંકાસ નહીં થાય। એમના ઘરમાં હંમેશા માટે સુખ અને શાંતિ જળવાઈ રહેશે અને મિત્રો, ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા રહેશે। મિત્રો, તમે જે સાંભળ્યું જ હશે કે જેના ઘરમાં રોજ ઝઘડો થાય છે, રોજ કંકાસ થાય, એ ઘરમાં ક્યારેય પણ બરકત આવતી જ નથી અને એ ઘરમાં ક્યારેય પણ ધનનો લાભ નથી થતો। મિત્રો, અને જેના ઘરમાં સુખ શાંતિ હોય છે તેમના ઘરમાં હંમેશા માટે સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને એ ઘરમાં માતા લક્ષ્મી વાસ કરતા હોય છે। તો મિત્રો, આપણે આ વાર્તા સાંભળ્યા પછી આપણને જાણવા મળશે કે આપણે ઘરમાં ઝઘડાઓ કેમ બિલકુલ ન કરવા જોઈએ અને જે ઘરોમાં લડાઈ ઝઘડા બહુ જ વધારે થતા હોય એ ઝઘડાઓને કેવી રીતે આપણે રોકી શકીએ છીએ। કેમ કે ઘરમાં સુખ શાંતિ હોવી ખૂબ જ જરૂરી છે। કેમ કે જ્યાં સુખ શાંતિ હોય છે ત્યાં ધનની કમી નથી થતી અને જ્યાં કલેશ ઉત્પન્ન થાય છે, ઝઘડા ઉદ્ભવે છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી હોતો। ત્યાં હંમેશા દુઃખ અને ગરીબીનો વાસ થાય છે। મિત્રો, અધૂરું જ્ઞાન મેળવવું એ હંમેશા ખતરનાક જ સાબિત થાય છે। તે માટે બની શકે તો આ વાર્તા અંત સુધી જરૂરથી સાંભળી લેજો। મિત્રો, આ વાર્તા તમારા જીવનમાં ઘણી બધી શીખ આપશે। આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક છે, એટલે છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। મિત્રો, એક મોર અને ઢેલની આ વાર્તા છે। મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો મિત્રો, વિડીયોને તમે એક લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ જરૂરથી કરી દેજો। મિત્રો, એક જંગલમાં મોર અને ઢેલ રહેતા હતા। મોર અને ઢેલ ખૂબ જ શાંતિથી સુખીથી આ જંગલમાં જીવન જીવી રહ્યા હતા। એક દિવસ ઢેલ મોરને કહે છે કે પ્રિયતમ, આપણે અહીંથી બીજી જગ્યાએ જવું જોઈએ। આપણે ત્યાં જવું જોઈએ કે જ્યાં આપણા સમાજના લોકો ત્યાં રહેતા હોય અને જ્યાં ઘણા બધા મોર અને ઢેલ રહેતા હોય। આપણે ત્યાં જતું રહેવું જોઈએ। ત્યારે મોર ઢેલને કહે છે કે આપણે ત્યાં જઈશું તો લડાઈ ઝઘડાઓ જ થશે અને આપણે આ જંગલમાં કેટલા શાંતિથી આપણે જીવન જીવી રહ્યા છીએ, આપણે ત્યાં જવાની શું જરૂર છે? પણ ઢેલ જીદ કરવા લાગે છે અને આખરે ઢેલની જીદના કારણે મોર ઢેલની વાત માની જાય છે અને મોર અને ઢેલ હવે એક નગરમાં પહોંચી જાય છે અને એ નગરનો રાજા પશુ પક્ષીઓની ભાષાને આસાનીથી સમજતો હતો। આ રાજાએ એક એવા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો કે જેનાથી એ પ્રાણીઓ, જંતુઓ અને પક્ષીઓની ભાષા બહુ જ આસાનીથી સમજી શકતો હતો। આ રાજા બધા જ પ્રકારના જીવોની ભાષાને ખૂબ જ સમજી શકતો હતો। દરેક એક જીવજંતુના અવાજને તે ઓળખી શકતો હતો અને મિત્રો, એ શું કહેવા માંગે છે એ પણ તે સમજી શકતો હતો। મોર અને ઢેલને આ રાજાના નગરમાં આવીને રહેવા લાગે છે। એક દિવસની વાત છે, રાજા રાણીને કહે છે, રાણી, મને ખૂબ જ ભૂખ લાગી, તમે મને ભોજન ખવડાવો। પછી રાણી 32 ભાતના ભોજન બનાવીને એક હાથમાં પાણીનો લોટો અને બીજા હાથમાં થાળી લઈ રાજાની પાસે પહોંચી જાય। રાણી જેવી ભોજનની થાળી રાજા પાસે મૂકે છે ત્યારે ભાતના કેટલાક બધા દાણા નીચે પડી જાય છે। ત્યાં કેટલીક કીડીઓ ફરી રહી હતી। તો મિત્રો, એક કીડી ભાતના દાણાને લઈને ત્યાંથી તે જવા લાગે છે અને રાજા બેઠો બેઠો આ બધું જ જોતો હતો। પછી એક કીડી પાસે બીજી બહુ મોટી કીડી આવે છે અને આ કીડીને કહે છે કે આ ભાતનો દાણો તું મને આપી દે અને તું પાછી જા અને પહેલા રાજાની થાળીમાંથી તું ભાતનો બીજો દાણો અહીંયા લઈને આવજે। આ બંને કીડીઓની વાતોને રાજા ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો, કેમ કે રાજા એમની ભાષા સમજી શકતો હતો। ત્યારે કીડી પહેલી મોટી કીડીને કહે છે કે ના, હું નહીં જાઉં। જો આ વાત રાજાને ખબર પડી જશે તો રાજા મને મારી નાખશે। અને પછી મોટી કીડી પેલી કીડીને કહે છે કે તું જા, રાજાને ખબર નહીં પડે। પછી કીડી જવાની કોશિશ તો કરે જ છે, પણ અડધા રસ્તામાંથી જ તે ત્યાંથી પાછી વળી જાય છે અને તે મોટી કીડીને એવું કહેવા લાગે છે કે ના, હું નહીં જાઉં, બની શકે કે રાજાને ખબર પડી જાય અને રાજા મને મારી નાખે। રાજા બંનેને જોઈ રહ્યા હતા
અને તે મોટી કીડીને ખબર પડી જાય છે. પછી રાજા આપણી વાતને સમજી રહ્યા છે કે મોટી કીડી પહેલી કીડીને તે કહેવા લાગે છે કે રાજા આપણી વાતને તે સમજી રહ્યા છે અને રાજાએ આપણી બધી જ વાતોને ખૂબ જ ધ્યાનથી સાંભળી લીધી છે, એટલે આપણને જોઈ રહ્યા છે. જો રાજાએ આપણી વાતને સાંભળી લીધી અને જો આ વાત રાજા કોઈ પણ બીજાને કહેશે તો એ જ સમયે રાજા પથ્થરનો બની જશે. અને રાજા બે કીડીની વાતોને ધ્યાનથી સાંભળી લે છે અને સમજી લે છે. એટલે રાજા વાતને સાંભળીને તે હસવા લાગે છે. રાજા હસવા લાગે છે એટલામાં જ રાણી રસોડામાંથી તે બહાર આવે છે. જેવી રાણી રસોડામાંથી બહાર આવે છે ત્યારે રાજા હસતા નજરે પડે છે અને રાણી રાજાને હસતા જોઈને તે વિચારવા લાગે છે કે કદાચ મારાથી કઈ જ ભૂલ થઈ ગઈ હશે, એટલા માટે રાજા સાહેબ હસી રહ્યા છે. રાણી રાજાની પાસે આવે છે અને કહે છે કે મહારાજ, શું મારાથી કોઈ ભૂલ થઈ છે? શું મારાથી કોઈ પણ પાપ થયું છે કે તમે આટલા જોરથી હસી રહ્યા છો? એટલે આ ઘટના મોર અને ઢેલ રાજાના મહેલના ઝરૂખામાંથી જોઈ રહ્યા હતા અને આ બાજુ રાજા કહે છે કે ના, કોઈ જ કારણ નથી, મને તો એમ જ હસવાનું આવી ગયું છે. હવે રાણી જીદ કરવા લાગે છે અને કહે છે કે તમારે મને કહેવું પડશે, તમે કેમ હસી રહ્યા છો? રાજા વારંવાર ના પાડે છે, કેમ કે રાજાને ખબર હતી કે કીડીએ કહ્યું હતું કે જો એમની બધી જ વાત કોઈને કહીશ તો હું પથ્થરનો બની જઈશ. એટલા માટે રાજા રાણીને આ વાત કહેવા માંગતો જ ન હતો, પરંતુ રાણી વારંવાર જીદ કરે છે અને કહે છે કે તમારે મને કહેવું જ પડશે કે તમે કેમ હસી રહ્યા હતા. જો તમે મને સાચો પ્રેમ કરતા હોય કે જો તમે મને પોતાની પત્ની સમજો છો તો તમારે કહેવું જ પડશે તમે કેમ હસી રહ્યા હતા. હવે રાજા ધર્મ સંકટમાં પડી જાય છે અને રાજા વિચારવા લાગે છે કે જો હું આ બધી જ વાત કોઈને કહીશ તો હું હંમેશા માટે પથ્થરનો બની જઈશ. અને પછી વિચારે છે કે જો નહીં કહું તો રાણીનો મારા પરથી વિશ્વાસ ઉઠી જશે. રાણીની ખૂબ જ જીદ કરવા લાગે છે અને આ ઘટના દૂર બેઠેલા ઢેલ અને મોર જોતા હોય છે કે રાજા અને રાણી વચ્ચે કંઈક તો ચાલી રહ્યું હતું અને એમને પણ રાજા અને રાણી વચ્ચે શું ચાલી રહ્યું છે એ જાણવાની ખૂબ જ ઈચ્છા જાગી રહી હતી. મિત્રો, કહેવાય છે કે સ્ત્રી હઠ અને બાળહઠ ખૂબ જ અઘરી હોય છે. આ બંને હઠથી હંમેશા બચીને જ રહેવું જોઈએ. આટલા માટે રાણીના સ્ત્રી હઠની સામે રાજાએ નમવું પડે છે અને રાજા રાણીને કહે છે, ઠીક છે, જો હું આ વાત તમને કહીશ તો પાછળથી જ તમારે પછતાવું પડશે. રાણી કહે છે કે હમણાં તો તમે કહી રહ્યા હતા કે કોઈ જ વાત નથી, હું તો વગર કારણે હસતો હતો અને હવે કહો છો કે મારે પછતાવું પડશે. રાણી કહે છે કે જરૂર કોઈ જ મોટી વાત હશે. એટલે રાણી હવે વધારે જીદ કરવા લાગી. ત્યારે રાજા કહેવા લાગે છે કે ઠીક છે રાણી, જો તમે આ નથી જ માનતા તો ચાલો હવે આપણે જંગલમાં જઈએ, ત્યાં હું તમને જણાવીશ. રાજા અને રાણી રથમાં બેસીને તે જંગલ તરફ જવા માટે રવાના થઈ જાય છે. મોર અને ઢેલ આ જોઈને પણ ઉડતા ઉડતા જંગલ તરફ જવા લાગ્યા. જેવા રાજા અને રાણી ઘનઘોર જંગલમાં પહોંચી જાય છે ત્યારે મોર અને ઢેલ પણ એમની પાછળ ત્યાં જંગલમાં પહોંચી જાય છે અને દૂરથી જ રાજા અને રાણીને જોયા કરે છે. હવે રાજા રાણીને પહેલી વાત સંભળાવવા લાગે છે. જેમ રાજા થોડી થોડી વાત રાણીને સંભળાવતો ગયો તેમ તેમ તે ધીરે ધીરે પથ્થરનો બનતો ગયો. જેવો રાજા અડધી વાત રાણીને સંભળાવે છે એટલે રાજા અડધો પથ્થરનો થઈ ગયો. એટલે રાજા ફરી વખત રાણીને તે કહે છે કે રાણી, હું હવે ધીરે ધીરે પથ્થરનો બનતો જઈ રહ્યો છું, તો તમે પાછળથી ખૂબ જ પછતાશો. આ સાંભળી રાણી કહે છે કે હે રાજા સાહેબ, હે મહારાજ, થોડીક તો વાત છે, થોડીક તો વાત હવે બાકી છે અને એને પણ સંભળાવી દો. આ બાજુ મોર અને ઢેલ દૂરથી આ બધી જ વસ્તુઓ જોઈ રહ્યા હતા. હવે રાજા બધી જ વાત જણાવી દે છે અને રાજા હવે સંપૂર્ણ રીતે પથ્થરનો બની જાય છે અને રાણીની આ જીદને કારણે રાજા હંમેશા માટે પથ્થરનો બની ચૂક્યો હતો. હવે રાણી જોર જોરથી તે રડવા લાગે. રાણી આ પથ્થરને પણ હલાવે છે પણ આ પથ્થર હલતો જ નથી.
પરંતુ રાજા પથ્થરનો બની ગયા હતા. એટલે રાણી માથું પકડીને તે જોર જોરથી રડવા લાગે છે અને જોરથી વિલાપ કરવા લાગે છે. આ ઘટનાને મોર અને ઢેલ દૂર બેઠા બેઠા તે જોઈ રહ્યા હતા. આ પ્રાણીઓનો વિલાપ જોઈને મોર અને ઢેલને દયા આવી જાય છે. એટલે મોર અને ઢેલ કહે છે કે પ્રિય, આ હોય છે સ્ત્રીહઠ. તમારી આ સ્ત્રીહઠના લીધે આવું થાય છે. એટલે આપણે જંગલમાં કેટલા શાંતિથી રહેતા હતા. ઢેલ મોરને કહે છે કે આ રાણી ખૂબ જ દુઃખમાં છે, એટલે આપણે એની મદદ જરૂરથી કરી લેવી જોઈએ. કે કેટલો વિલાપ કરી રહી છે, એની વધારે તો મદદ આપણે ન કરી શકીએ, પણ કમસે કમ એને ધીરજ તો આપી જ શકીએ છીએ, સાંત્વના તો આપણે આપી જ શકીએ. આવું વિચારીને મોર અને ઢેલ રાણી પાસે જાય છે અને કહે છે કે રાણી સાહેબ, જે થયું એ બહુ જ ખોટું થયું, પણ તમે હવે ધીરજ રાખો. તમારી પાછળ આખું રાજ્ય છે. રાજા તો હવે પથ્થરના બની ચૂક્યા છે, તો હવે તમારી જવાબદારી છે કે રાજ્યનો ભાર હવે તમે ઉઠાવી લો. એટલા માટે રાણી મોર અને ઢેલની વાત સાંભળ્યા પછી કહે છે કે તમે જ કહો કે હું મારી જાતને કેવી રીતે સંભાળી શકું, કેમ કે હવે તો મારું જીવન જ બરબાદ થઈ ગયું છે. મારો સંસાર વિખેરાઈ ગયો છે, કેમ કે મારા પતિ પથ્થરના બની ચૂક્યા છે. રાણીની આ બધી જ વાત સાંભળીને ઢેલના મોઢામાંથી એવું નીકળી જાય છે કે રાજા પથ્થરના કેવી રીતે બની ગયા હશે. રાજા તો માણસ હતા, સારા માણસ હતા, અને હવે પથ્થરના કેવી રીતે તે થઈ ગયા. રાણીએ જ વાત કહેવા લાગે છે કે જે કીડીઓવાળી વાત રાણીને રાજાએ કહી હતી, રાણી એ જ વાત હવે મોર અને ઢીલને કહેવા લાગે છે. આથી રાણી પણ ધીરે ધીરે હવે પથ્થરની બની જાય છે. એટલે રાજા તો પહેલેથી જ પથ્થર થઈ ચૂક્યા હતા, અને હવે પછી જ્યારે રાણી પથ્થરની બની જાય છે ત્યારે આ જોઈને મોર અને ઢેલ પણ દુઃખી થવા લાગે છે. એટલે મિત્રો, આજના સમાજના લોકો હંમેશા જીદ કરતા હોય છે અને પછી એમને પછતાવાનો વારો આવે છે. તો મિત્રો, બધાને નિવેદન છે કે તમે ઘરમાં કોઈને કોઈ બાબતે ખોટી જીદ બિલકુલ ન કરવી, જેનાથી પાછળથી પછતાવાનો આપણને વારો આવે અને એનું પરિણામ ખરાબ આવે. એટલા માટે મિત્રો, કોઈ પણ વસ્તુ માટે જીદ ન કરવી. સુખી જીવન જીવવા માટે ક્યારેય પણ પત્નીએ પતિ પાસે કે પતિએ પત્ની પાસે ક્યારેય પણ ખોટી જીદ બિલકુલ જ ન કરવી જોઈએ. જ્યારે કોઈ પણ બાબતે વધારે જીદ કરવા વાળી બની જાય છે ત્યારે ઘરમાં હંમેશા માટે કંકાસ પેદા થવા લાગે છે અને ઝઘડા થવાનું કારણ શરૂ થઈ જાય છે. ધીમે ધીમે ઘરમાંથી રૂપિયા, ધન અને સંપત્તિનો નાશ થવા લાગે છે. ઘર ગરીબી તરફ ધકેલાઈ જાય છે અને ઘરના કોઈ પણ સભ્યએ કોઈ પણ પાસે કોઈ પણ જીદ બિલકુલ ન કરવી જોઈએ, નહીં તો આપણે પછતાવાનો વારો આવી શકે છે. તો મિત્રો, હવે આજનો આ વિડીયો આપણે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ, અને આજની આ તમામ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. જો ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.